તો ભાઈ ત્યાંથી અત્યારે જમીને આવ્યો, વરાળિયું શાક ખાઈને આવ્યો. પેલા મને બોલી લેવા દો આખે. અરે મસ્ત હતું આમ, વરાળિયું શાક હતું. એવું કરતા જ ઘરે આમ નથી કરવું. આંગળા ચાકતા રહી ગયા એવું શાક. બાજુ હું શિયાળો હતો, શિયાળો ને ત્યાં પછી કંપની રહીને ફરતી વાર આખું બધું ખુલ્લું ટાઈટ એવી હતી. એટલે હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય યુટ્યુબ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે સવારના 7:30 ને આ બાજુ જો મારા મમ્મી ઉઠી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સવારમાં અત્યારે ભાખરીનો લોટ બાંધે અને આ બાજુ મૂકી દીધો ચા. હજી બીજું કોઈ અત્યારે ઉઠ્યું નથી હજી. તો ભાઈ નાસ્તો થઈ જાય, નાસ્તો કરી લઈ અને પછી તૈયાર થઈને ભાગી ઓફિસે. શનિવાર જવાનું કહેતા હતા નથી, આજે ભૂખ લાગી ગઈ. દર શનિવાર એમ જ હોય. લે નથી રહેવાતું હમણાં, ખબર નહીં હમણાં નથી રહેવાતું. થોડાક 2-3 શનિવાર થયા. આમ એમ કે શરીર કટાડું અને સવારમાં સાંજે કહી દે વેફરતા છે, અમારું કે ભાખરી કરવું. હા પણ હવાના બોલવા ભૂખ લાગે શું કરવું? આમ જો તેલે મૂકી દીધું તરવાનું કરી નાખી ને તો ઈ જ ખવડાવે. નથી રહેવાતું, ખબર નહીં હમણાં થોડાક ટાઈમ થયા. બાકી પહેલા તો દર શનિવાર ફાઇનલ જ, હવે હમણાં રહેવાતું જ નથી. ખબર નહીં કામ હે આમ કે મારા શરીર ઉતારો ખોરાક કંટ્રોલ કરવાનો ખાતું નો થાય તો શું કરી શકીએ, ખાઈ લે પછી હોય. આજે હજી ઓલી ઉઠી ગઈ છે, ચશ્મા સાફ કરે અત્યારે પોતાના. જવાનું હેલી કોલેજ હે? નહીં બોલે કઈ. અત્યારે જો રાતના 9 વાગી ગયા છે અને આ બાજુ ઓફિસ ફૂલે ફૂલ મોડું થઈ ગયું. અત્યારે જો હજી ઓફિસેથી ઘરે પહોંચ્યો, કારણ કે હમણાં 2 દી પહેલા ઓલા શેરડીવાળા બ્લોગમાં બતાવ્યું હતું ને કે ભાઈ બીજી નવી કંપની બને, તો ત્યાં ગયો હતો ડાયરેક્ટ ઓફિસે 6 વાગે છૂટીને ત્યાં આવી ગયો. તો ત્યાં હું પ્રોગ્રામ બનાવ્યો હતો ભાઈ શાકનો ને એનો. તો ભાઈ ત્યાંથી અત્યારે જમીને આવ્યો, વરાળિયું શાક ખાઈને આવ્યો. પહેલાં મને બોલી લેવા દો. ત્યાં ભાઈ શાકનો પ્રોબ્લેમ હતો, કાંઈક પ્રોબ્લેમ હું પ્રોગ્રામ હતો કે ભાઈ કંઈક લીલી હળદરનું શાક એવું કંઈક શાકનો પ્રોગ્રામ હતો. પછી ત્યાં પોઈ ગયા ને તો કંઈક એના એ જે એવું શાક બનાવતા હશે ને એ આવ્યા નહીં હોય માણસ. તો ભાઈ અત્યારે વરાળિયા શાકનો પ્રોગ્રામ કરી નાખ્યો. વરાળિયું શાક હતું, પછી રોટલા હતા, ભાખરી હતી અને બાકી પાપડ ને એવું હતું. તો ભાઈ અત્યારે ખાઈને જો ડાયરેક્ટ અત્યારે હજી 9 વાગે ઘરે પહોંચ્યો. અને આ બાજુ જો અહીંયા એ જમવાનું બનાવે છે. તમારે હવે શું બનાવવાનું તમારું? હું એમ નહીં ભૂલાઈ ગયું કેતા. અત્યારે જો એને તો અત્યારે ભાખરી કરી નાખી. ભાખરી એના શેનું શાક? રીંગણા બટેકાનું શાક છે. અરે મસ્ત હતું આમ, વરાળિયું શાક હતું. ત્યાંનું કાંઈ નહીં, લે મસ્ત શાક હતું એટલે કહું છું. વરાળિયું બધું મિક્સમાં હોય, બીજું શું હોય? બટેકા અને પછી રીંગણા ને ગ્રેવી ને બધું. મને તો રીંગણા ને એવું ભાવે નહીં, એટલે ભાઈ ગ્રેવી જ ખાલી લીધી હોય એમાં. મસ્ત આમ હે ને ચોરીને આમ ખાઈ ગયો ભાખરીને. એવું કરતા જ ઘરે આમ નથી કરવું. આંગળા ચાકતા રહી ગયા એવું શાક હતું. મજા આવી ગઈ. સાચો ને એવું કરાય કોક દી કામ ઘરે બનાવાય એવું. બનાવું છું આપણે ખાતા. ઓય ખાવ જ છું. કેદી બનાવ્યું? કેદી વરાળિયું કેદી બનાવ્યું કયો તો? હે આમ જો હું હતું બધું નાખીને નકરી ડુંગરું ભલે તો ખાલી પછી નકરી ડુંગળીઓ નાખો તો પછી કેમ મેળવે? આ તો આમ બટેકા હતા, આખા બટેકા, પછી ડુંગળી ને બધું મિક્સમાં, ને એમાં કાજુ ને આખા કાજુ ને બદામ ને એવું બધું. બદામ તો નહીં, આખા કાજુ ને એવું બધું નાખેલું હતું એમ. એવું બધું નાખીને આમ કરો, આમ કાજુ ને બધું. વરાળિયું બીજું એમ ન કીધું રીંગણા નાખીને કરો. રીંગણા ને ઈ તો હાલે તમ તારે. એને તો રીંગણાની ટેવ જ છે, મિક્સ જ કરી નાખે ડાયરેક્ટ. એને એમ કે એને ઓલીને દેખા એને પાછળથી આમ ઈશારા કરતા હતા. આ વ્લોગ જોજે, વ્લોગ જોજે એટલે ખબર પડી જાય હું કરતા. જોજો હજી કોઈ હજી આમ કરતા હતા. શું કર્યું તું? આ બાજુ દાદાની ડીશ હવે તૈયાર થઈ ગઈ છે. બોલે આવ્યા કે બોલાવ જવાનું મારે? ઓકે જોયું 3 ભાખરીઓ. મને કે ખાવાનું ઓછું કર્યું પોતાને 3 ભાખરી એની.
એટલે જે આ 4 ભાખરી છે ને એમાંથી 3 ભાખરી એની, હજી આની તારી 3 4 એની 3 ભાખરી, 3 ને પ્લસ 1 ને 1 દોઢ. શું ભાખરી મેં તો 1 ભાખરી ચોરી હતી ને અડધો રોટલો ચોર્યો હતો. જો રોટલો રોટલો ભલે પાછળ શું અરે એવું આમ શાક કરો તો કઈક આમ મજા આવે રોટલો ખાવાની, આમ ચોરીને આમ મસ્ત મજા આવી જાય ખાવાની ખરેખર. હું રોટલો હા તો શાક આમ એવું કરજો તો હાલે. રસાવાળું કરું જો રસો ન હોય ભાઈ, ખાલી ત્યાં રસો બનાવે પાણી વાળો રસો હોય એવું કરી નાખે. એવું નામ ગ્રેવીનું નામ એને કાજુ નામ બધું નાખીને આમ મસ્ત શાક કર્યું તેમ બધું મજા આવે ખાવાની. રોટલો કરતા ખાલી ત્યાં પોતે કરશે ત્યાં ઓલો રીંગણાને કટકા કરી નાખશે અને બટેકા ભેગું કરીને નકરો રસો બસ થઈ ગઈ. એ વરાડિયું એ અલગ બધું નાખેલું એમ, બટેકા હોય આખા બટેકા ને પછી બધું ભરેલું હોય ને ભાઈ શું કહે કાજુ ને બદામ ને કિસમિસ ને બધું એમ જેમ આમ વધારે નાખો ને એમ સારું થાય એમ. હે તારે ક્યાં ખાવા હે? તારે ક્યાં ખાવું હે? હે ન ગઈ કથા સાંભળવા જવાની હતી કંઈક શું થયું? હું અત્યારે અહીંયા રેસકોર્સ બેઠી છે, હનુમાન કથા બેઠી છે સાંજે રાતે 8:30 થી ને 11 વાગ્યા લગી. તો હવે એને જાવું હતું પાઈ ગયા તો હવે મારે મોડું થઈ ગયું. હજી તો હું આવ્યો ઓફિસેથી એટલે નક્કી નહીં બીજું જાય કેટલા વાગે ત્યાંથી આવો ને એ નક્કી નહોતું, કારણ કે ત્યાંથી નીકળો ને ત્યારે જ 8:30 તો ત્યાં થઈ ગયા હતા. અત્યારે જો તો અહીંયા મરચા તરે અત્યારે ગરમા ગરમ મરચા. ઓકે ભાઈ શેકે છે બસ. પાપડ શેક નાખો ને. લાવો પાપડ તો એક ચાખી જવું કેવું. હા પણ ખાઈને આવ્યો તમને એમ થાય નહીં પછી કઈ ખાધું નહીં, ખોટે ખોટું બનાવવું પડ્યું. એ પાપડ શેક નાખો એકાદો. કીધું ને શેકી નાખો. અમે બાજુ હું શિયાળો હતો, શિયાળો ને ત્યાં પછી કંપની રહે ને ફરતી કર આખું બધું ખુલ્લું ટાઈટ એવી હતી એટલે ટાઈટની ખાવાની વધારે મજા આવે પાછી. અમુક એ ટાઈટ ને ઠંડી ને બધું એક જ છે. હું પણ હા તો એક જ થાય બધી. જે બોલતા હોય એ જ બોલવાનું હોય બ્લોગમાં, નેચરલ હોય. અમે રાંધવાનું બોલતા હોય રાંધવાનું બોલતા હોય, રસોઈ બોલતા હોય રસોઈ બોલતા હોય એમ. હા તો કર્યું એવું શાક કરો એટલે ખાવું કહું તો હું પોતે ત્યાં વાહે મૂકી દેતો. કાલે પનીરનું શાક કર્યું હતું એમાં ત્યાં પોતે બીજે દી હતું તો કે ચાખવું કરતા ખબર ને. હવે એને તો ત્યાં 2 દી ખાધું જ છે, કાલે બપોરે એ જ ખાધું હતું. પાપડ શેકી દો ને ખાલી, મારે બીજું કાંઈ નથી ખાવું. હાલો જો એ તો બે ગયા જમવા. તાર નથી જમવાનું હે? ખાઈ લીધું? શું ખાધું હે? ઓકે હાલો ભાઈ તો જમવા બે જા. હું જઈ આવું બાલાજી મંદિરે. ત્યારે ચોરીને પોતે ખાઈ છે. હું આવી રીતના જ ત્યાં ચોરીને ખાધું, મજા આવી ગઈ. ઓય આવી રીતના જ ચોરીને ખાધું એમ. એ જો એને શાક કરવાનું કીધું ને એ જો આવું કરે રીંગણા બટેકા એનું મજા આવે. ઓલું તો આખું આમ ગ્રેવી વાળું આમ દેખાતું એમ મસ્ત. 40-45 જણા હતા તો એવું તો કરી શકી. 5 જણા હોય કે 10 જણા. આ ચૂલે કરજો કાલે ચૂલે કરી નાખજો. હાલો અહીંયા જો પાપડ અત્યારે તરે છે, શેકે છે. પાપડ ખાઈને પડી જાવ બાલાજી મંદિર. એમને આ કઈ રીત છે આમ તારા જેવડો હો આમ જવાબ દેશ ગમે એમ હે? તારા જેવડો હો મોટો હોઉં તારાથી સમજી. એટલે કેવા શું માંગે દેખાય આવે એટલે? પછી તો આવ્યો 9 વાગે ત્યાં 15 મિનિટમાં પાછો કાઢે. અહીંયા બે આમ કદર જ છે, મા દીકરીને કદર જ નથી કઈ. કેતો દે કયો દે એમ કહું હે? તો એ તો ખાઈને જ આવું ને રાખ્યો હોય તો. એમ નમ હું તો પેલા લીલી હળદરનું શાક હતું, પછી એના બનાવવાવાળા નતો આવ્યા તો ભાઈ વરાળ્યું શાક કરીને. શું મેં ચાખ્યું નથી કેવું હોય, પહેલી વાર ચાખો તો હોત ચા રાખું પછી ખબર પડે કેવું હોય. હાલો ભાઈ તો ખાઈ લઈ જમી લઈ એવડાય ત્યાં હું જાઉં બાલાજી મંદિરે.
હવે ભાઈ રાતના વાગી ગયા છે 11:30 અને આ બાજુ બાલાજી મંદિરે જઈને અત્યારે ઘરે આવી ગયો. હું ભાઈબંધ ભેગા થયા હતા ને તો ઘણી વાર કલાક લગી ત્યાં બેઠા વાતું કરતા હતા. તો ભાઈ અત્યારે ઘરે આવી ગયો અને આજે તો બહુ કાંઈ ઓફિસેથી મોડો આવ્યો, માં વહી ગયો, ત્યાંથી અત્યારે આવ્યો ઠેક. તો વ્લોગ બહુ આમ ટૂંકમાં થયો નહીં એટલો બધો. તો ભાઈ આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.